ઓમ નમઃ શિવાય. રાધે રાધે મિત્રો. મહાશિવરાત્રિનો પાવન અને પવિત્ર તહેવાર આવી રહ્યો છે. 15 ફેબ્રુઆરી અને રવિવારના દિવસે આ તહેવાર રહેવાનો છે. તો આ દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવી તેની સરળ રીત જાણીએ. આમ તો સવારે વહેલા ઉઠીને પણ પૂજા કરી શકાય, પણ પ્રદોષ કાળમાં પૂજા કરવી શ્રેષ્ઠ ગણાય છે. તો આવો પૂજા કરીએ. તો મિત્રો, મહાશિવરાત્રિના દિવસે એક પવિત્ર જગ્યા પર એક ચોકી બનાવવાની છે. બાજોટ ઉપર ભગવાન શિવને સફેદ વસ્ત્ર પાથરી ફૂલનું આસન આપી તેની ફોટોગ્રાફ આપણે સ્થાપિત કરવાનો છે, જેમાં ગણપતિજી અને શિવજી અને પાર્વતીજી બિરાજમાન છે. ત્યારબાદ એક તાંબાનું પાત્ર રાખી તેના પર એક પાત્ર ઊંધું ગોઠવી અને આપણે બીલીપત્ર રાખવાનું છે. તેની પર આપણે શિવલિંગની સ્થાપના કરવાની છે. જો આપણી પાસે શિવલિંગ હોય તો એ શિવલિંગ અથવા પાર્થિવ શિવલિંગ બનાવી શકો છો. અહીંયા જલહરી એ ઉત્તર દિશા તરફ રહી તે રીતે આપણે શિવલિંગની સ્થાપના કરવાની છે. ત્યારબાદ ભગવાન શિવને દીવો પ્રગટાવી પ્રાર્થના કરવાની છે કે હે ભગવાન શિવ, અમે અમારી યથાશક્તિ અને બુદ્ધિ પ્રમાણે આપનું પૂજન કરીએ છીએ. આપ આ પૂજન સ્વીકારો. આમાં કંઈ પણ દોષ રહી જાય તો નતમસ્તક બે હાથ જોડી અમને માફ કરશો. તો આ રીતે ભગવાન શિવની પૂજા કરવાની છે. ત્યારબાદ આપણે ફૂલથી શિવલિંગ અને દેવી દેવતાના જે ફોટો છે એને સ્નાન કરાવીશું. આ રીતે છાંટાથી પણ આપ સ્નાન કરાવી શકો છો. તો આ રીતે આપણે શિવલિંગની ગોઠવણી કરવાની છે, જેની પૂજા આપ ઘરે જાતે જ કરી શકો છો. ત્યારબાદ આપણે અભિષેક કરવાનો છે. તો સર્વપ્રથમ આપણે જળથી અભિષેક કરીશું. મિત્રો, શિવલિંગ પ્રસ્થાપિત કર્યા બાદ શિવરાત્રિના દિવસે અભિષેકનું વિશેષ મહત્ત્વ છે. ત્યારબાદ સ્ટીલના વાસણમાં મિત્રો કાચું દૂધ અથવા પંચામૃત હોય તો એનાથી પણ આપણે દૂધનો અભિષેક કરીશું. તો આ રીતે ભગવાન શિવનો અભિષેક કરવાનો છે. ઓમ નમઃ શિવાય મંત્ર જાપ કરી આ અભિષેક આપણે ભાવથી કરીશું. અને ત્યારબાદ મિત્રો ફરી વખત આપણે જળથી અભિષેક કરવાનો છે. તો આ રીતે આપ ઘરે જ ભગવાન શિવની પૂજા એ કરી શકો છો. ત્યારબાદ આપણે એ ચંદનનું આપણે તિલક કરવાનું છે. ગણપતિજીને, શિવજીને, મા પાર્વતીજીને અને નંદીને એવી રીતે દીવાને પણ આપણે કરીશું. અને ત્યારબાદ આપણે શિવલિંગને પણ એ ચંદનથી તિલક કરીશું. ત્યારબાદ આપ કુમકુમથી પણ તિલક કરી શકો છો. તો આ રીતે મિત્રો આપ ઘરે જાતે પૂજા કરી શકો છો. અને ત્યારબાદ આપ અક્ષત એટલે ચોખા, અને જો આપણી પાસે મિત્રો ભસ્મ હોય તો આપ ભસ્મ પણ અર્પણ કરી શકો છો, અથવા ચોખા આપણે અર્પણ કરીશું. ત્યારબાદ આપણે એ નાળાછડી એટલે કે વસ્ત્ર અને જનઈ પણ આપણે શિવલિંગને અર્પણ કરીશું. તો મિત્રો આ રીતે પૂજા કરવાની છે અને વસ્ત્ર અર્પણ કરવાનું છે. ત્યારબાદ આજના દિવસે શિવ પાર્વતીના વિવાહ સંપન્ન થયા હતા. તો મા પાર્વતીજીને આપણે લાલ ચુંદડી અર્પણ કરવાની છે. તો આ રીતે ચુંદડી મા પાર્વતીજીને આપણે અર્પણ કરીશું. તો મિત્રો ત્યારબાદ નંદીજી અને ગણપતિજીને દુર્વા ઘાસ અને શિવશંકર ભોળાનાથને આજના દિવસે આપણે બીલીપત્ર ચડાવીશું. 3, 5, 7, 9, 11 એ ક્રમમાં બીલીપત્ર આપ ચડાવી શકો છો. તો આ રીતે ભગવાન શિવની બીલીપત્રથી પૂજા કરવાની છે. ઓમ નમઃ શિવાય મંત્ર જાપ કરી અને આ રીતે બીલીપત્ર એ શિવલિંગને આપણે ચડાવતા જઈશું અને ભાવથી મનમાં ભોળાનાથનું સ્મરણ કરતા જઈશું. ત્યારબાદ ફૂલ આપણે ચડાવવાના છે. આજના દિવસે આપણને તમામ ફૂલ મળી જશે. જો સફેદ ફૂલ મળે તો ભગવાન શિવને સફેદ રંગ પ્રિય છે, તો સફેદ ફૂલ એ ભગવાન શિવની પૂજામાં આપણે અર્પણ કરીશું. શિવલિંગ પર સફેદ ફૂલ અર્પણ કર્યા બાદ બાકીના ફૂલ આપણે પૂજામાં અર્પણ કરીશું. ત્યારબાદ આપણી પાસે જે કાંઈ પણ હોય, અહીંયા આપણે લીધું છે એ ભાંગ અને શિવજીને પ્રિય એવો ધતુરો પણ આપણે પૂજામાં અર્પણ કરીશું. તો આ રીતે તમે પૂજામાં જે કાંઈ વસ્તુ આપણી પાસે છે પૂજા માટે અર્પણ કરીશું. આજના દિવસે મા ગૌરી, મા પાર્વતીજીના વિવાહ થયા હતા, તો તેને આપણે શ્રૃંગાર અર્પણ કરવાનો છે. તો અહીંયા આપણી પાસે જે કંઈ પણ શ્રૃંગાર હાજર હોય તે અર્પણ કરી શકો છો. માત્ર ચાંદલા હોય તો પણ ચાલે. તો આ રીતે ભાવથી એ શિવજી અને મા પાર્વતીના વિવાહ અનુસાર આપણે મા પાર્વતીને શ્રૃંગાર અર્પણ કર્યા બાદ ભોગ તરીકે અહીંયા શિવજીને પ્રિય એવા બોર અર્પણ કરીશું. તો સિઝનલ ફળ છે બોર, એટલે બોરને અર્પણ કર્યા છે. ત્યારબાદ અહીંયા દક્ષિણા યથાશક્તિ આપણે અર્પણ કરવાની છે, જે ભગવાન શિવને આપણે અર્પણ કરવાની છે. ત્યારબાદ આપણે ધૂપથી આરતી કરીશું. ગણપતિજી, શિવશંકર શંભુની આરતી કરવાની છે. અને ત્યારબાદ હાથમાં ચોખા ફૂલ લઈ અને તાંબાનો લોટો રાખી અને આજના દિવસે શિવ ચાલીસા અથવા મહાશિવરાત્રિની વ્રતકથા સાંભળવાની છે.
અથવા તો ઓમ નમઃ શિવાય મંત્રના જાપ પણ આપ કરી શકો છો અને ભાવથી ભગવાન શિવને આ પૂજા સ્વીકાર કરવા માટે આહવાન કરી શકો છો. ભગવાન શિવ એ ભોળાદેવ છે, થોડી પૂજાથી પણ પ્રસન્ન થાય છે, તો આપ ભાવથી એ શિવ પૂજન કરી શકો છો. ત્યારબાદ આપણે આરતી કરવાની છે. તો અહીંયા ભગવાન ભોળાનાથ, ગણપતિજી અને પાર્વતીજીની આપણે આરતી કરવાની છે. ભાવથી મનમાં આપણે આરતી કરતા જઈશું અને તમામ દેવી દેવતાઓનું સ્મરણ કરતા જઈશું. તો આ રીતે ભાવથી આરતી પૂર્ણ કર્યા બાદ બે હાથ જોડી ભગવાન શિવને પ્રાર્થના કરવાની છે કે હે ભોળાનાથ, અમે અમારી શક્તિ અને બુદ્ધિ પ્રમાણે આપનું પૂજન કર્યું છે, આપ અમારી પૂજાનો સ્વીકાર કરો. મિત્રો, ત્યારબાદ આ જે કાંઈ પણ વસ્તુ છે, જે કાંઈ આપણે ચોકી ગોઠવી છે, તે આખી રાત રહેવા દેવાની છે. અહીંયા તમામ જે ચડાવો ચડાવેલો છે તે આપણે આપણા કુંડામાં અથવા તો વૃક્ષો હોય ત્યાં આપણે અર્પણ કરી દઈશું. મિત્રો, ત્યારબાદ અહીંયા જે ભોગ લગાવેલો છે પ્રસાદ સ્વરૂપે વેચી દઈશું. પાણી છે એ તુલસી ક્યારે અર્પણ કરી દઈશું અને ત્યારબાદ પાર્વતીજીનો પ્રસાદ સમજી જે શૃંગારનો સામાન છે કોઈ પણ બહેનો વાપરી શકે છે. તો ભગવાન શિવજીનું પૂજન આ રીતે આજના દિવસે આપણે પૂર્ણ કરવાનું છે. મિત્રો, ભગવાન શિવ, મા પાર્વતી અને ગણપતિજીની આજના દિવસે આપણે આ પૂજા કરી છે. આપને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી અમને કમેન્ટમાં કહેજો અને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો, સગા સંબંધીને આ વિડીયો જરૂરથી શેર કરજો. મિત્રો, શાસ્ત્રોમાં કીધું છે કે પાર્થિવ શિવલિંગની પૂજા શ્રેષ્ઠ ગણવામાં આવે છે. જો આપણી પાસે શિવલિંગ ઘરે ન હોય તો આજના દિવસે પાર્થિવ શિવલિંગ બનાવી તેની પણ આપ પૂજા કરી શકો છો અને ત્યારબાદ એનું વિસર્જન કરવાનું રહે છે. તો મિત્રો, અહીંયા આપણે શિવલિંગની પૂજા કરી છે, સાથે સાથે ગણપતિજી અને મા પાર્વતીની પણ પૂજા કરી છે. તો આપને આ વિડીયો જરૂરથી ગમ્યો હશે, ઉપયોગી થયો હશે. આપ સર્વોની મનોકામના ભગવાન ભોળાનાથ આજના દિવસે પૂર્ણ કરે તેવી ભગવાન ભોળાનાથને બે હાથ જોડીને પ્રાર્થના.